નમસ્કાર, હું દર્શન રાવલ। આજે આપણે ચર્ચા કરવાની છે અવિશ્વાસ દરખાસ્ત વિશે, નો કોન્ફિડન્સ મોશન વિશે। તાજેતરમાં કોંગ્રેસના એક આસામના સાંસદ રહેલા ગૌરવ ગોગોઈ તરફથી નરેન્દ્ર મોદી સરકાર સામે અવિશ્વાસ દરખાસ્ત રજૂ કરવામાં આવી। લોકસભાના અધ્યક્ષ તરફથી એનો સ્વીકાર કરવામાં આવ્યો। અત્યાર સુધીના ઇતિહાસમાં આપણે વાત કરીએ તો અલગ અલગ 28 વખત અવિશ્વાસની દરખાસ્ત લોકસભામાં રજૂ કરવામાં આવેલી છે। નરેન્દ્ર મોદી સરકારની જ વાત કરીએ તો આ બીજી વખત એવી ઘટના છે કે એની સરકારની સામે 2014થી અત્યાર સુધીમાં અવિશ્વાસ દરખાસ્ત રજૂ કરેલી હોય। આની અગાઉ જુલાઈ 2018ની અંદર ટીડીપી તેલુગુ દેશમ પાર્ટી વતી અવિશ્વાસ દરખાસ્ત લાવવામાં આવેલી, પરંતુ સરકારની પાસે લોકસભામાં બહુમત છે, એટલા માટે અવિશ્વાસ દરખાસ્તથી સરકારને કોઈ ફરક ન પડ્યો। સૌથી પહેલી વખત આપણે વાત કરીએ તો જવાહરલાલ નહેરુની સરકાર હતી, વર્ષ 1963 હતું। જે.બી. કૃપલાણી કરીને જે નેતા રહેલા છે, જેમણે બંધારણ સભાને સૌથી પહેલી વખત સંબોધન કરેલું, એ જે.બી. કૃપલાણી, જે મૂળ રીતે કોંગ્રેસ પાર્ટીના હતા, આગળ જતાં પ્રજા સોશિયાલિસ્ટ પાર્ટીની અંદર જોઈન્ટ થઈ ગયા। 1962ની અંદર ભારત અને ચીન વચ્ચેના યુદ્ધમાં ભારતની જે હાર થઈ એના માટે જે.બી. કૃપલાણીએ જવાહરલાલ નહેરુને જવાબદાર ઠેરવ્યા હતા અને એની સામે અવિશ્વાસ દરખાસ્ત રજૂ કરેલી હતી। આ પહેલી વખતની ઘટના હતી, પરંતુ એ સમયે જવાહરલાલ નહેરુની સરકારને અસર ન થઈ, કેમ કે એમની પાસે લોકસભામાં બહુમતી હતી। એના પછી લાલ બહાદુર શાસ્ત્રીની સરકાર વખતે અવિશ્વાસ આવી હતી। એના પછી ઇન્દિરા ગાંધી વખતે તો સૌથી વધુ વખત, મતલબ 15 વખત એ સરકારની સામે અવિશ્વાસ આવેલી, પરંતુ જ્યારે અવિશ્વાસ આવી ત્યારે સરકારોએ એનો સામનો કરી નાખ્યો, બહુમતી સિદ્ધ લોકસભાની અંદર કરી નાખી, તો એમને પ્રશ્ન ન થયો। પરંતુ 1977ની અંદર જનતા પાર્ટી વતી જ્યારે મોરારજી દેસાઈ વડાપ્રધાન બન્યા, મોરારજી દેસાઈની સરકાર જે હતી ગઠબંધનની સરકાર હતી, તો 1979ની અંદર વાય.બી. ચૌહાણ કરીને એક નેતા હતા, અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરી અને મોરારજી દેસાઈ પહેલા એવા વડાપ્રધાન હતા કે જેમની સરકાર આ અવિશ્વાસ દરખાસ્તનો સામનો ન કરી શકી અને એની સરકાર પડી ગઈ। ત્યાર પછી આપણે વાત કરીએ તો અલગ અલગ સરકારો વખતે આ અવિશ્વાસની દરખાસ્ત આવતી ગઈ। અત્યાર સુધીમાં 28 વખત અવિશ્વાસની દરખાસ્ત આવી। આપણે જાણીએ કે અવિશ્વાસની દરખાસ્ત શું હોય છે, નો કોન્ફિડન્સ મોશન શું હોય છે, તો ભારતીય બંધારણની અંદર કોઈ પણ અનુચ્છેદમાં આ અંગેની જોગવાઈ નથી। લોકસભા નિયમ નંબર 198માં આ દરખાસ્ત અંગેની જોગવાઈ કરવામાં આવેલી છે। આ દરખાસ્ત એવું કહે છે કે અનુચ્છેદ નંબર, જે ભારતીય બંધારણનો અનુચ્છેદ 75(3) રહેલો છે, એમાં શું લખેલું છે કે મંત્રી પરિષદ સામૂહિક રીતે લોકસભાને જવાબદાર રહેશે। એનો મતલબ થાય કે કોઈ પણ સરકાર ક્યાં સુધી સરકારમાં ટકી શકે, કોઈ પણ સરકાર ક્યાં સુધી મતલબ પોતાની સરકારને ટકાવી શકશે, જ્યાં સુધી એની પાસે લોકસભામાં બહુમતી હોય ત્યાં સુધી। અત્યારે હાલમાં જે 543 લોકસભાની અંદર સભ્ય સંખ્યા છે, એના અડધા વત્તા 1 કરીએ તો 272 સંખ્યા થાય। આ 272 એક જાદુઈ આંકડો હોય છે કે જે પાર્ટી પાસે 272ની સભ્ય સંખ્યા હોય એ પોતે સરકાર ચલાવી શકે। જ્યાં સુધી 272 હશે ત્યાં સુધી એ સરકારને બિલકુલ વાંધો નહીં આવે। તો અહીંયા આગળ ઘટના એ છે કે જ્યારે વિરોધ પક્ષને એવું લાગે અથવા અન્ય કોઈ સભ્યને એવું લાગે લોકસભામાં કે આ સરકાર અવિશ્વાસમાં છે અથવા સરકારની પાસે લઘુમતીમાં છે અથવા તો સરકારનું કોઈ ચોક્કસ મુદ્દા પર ધ્યાન દોરવું હોય ત્યારે પણ અવિશ્વાસ લાવી શકે। અત્યારે હાલમાં શું કરવું છે, વિરોધ પક્ષના નેતાને મણિપુર મુદ્દે નરેન્દ્ર મોદીની સાથે લાંબી ચર્ચા વિચારણા કરવી છે। નરેન્દ્ર મોદીએ ચર્ચા વિચારણા કરવા તૈયાર નથી, તો એ મુદ્દે ધ્યાન દોરવા માટે જે ગૌરવ ગોગોઈ કરીને વ્યક્તિ છે, એમણે અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરેલી છે। તો નિયમ નંબર 198 એમ કહે છે કે જે દિવસે અવિશ્વાસ દરખાસ્ત રજૂ કરવી હોય એ દિવસે સવારે 10 વાગ્યા સુધીમાં લોકસભાના જનરલ સેક્રેટરીને નોટિસ દેવી પડશે। 10 વાગ્યા પછી જો નોટિસ દેવામાં આવશે તો બીજા દિવસે આને કન્સિડર કરવામાં આવશે। નંબર 2 કે લોકસભાના અધ્યક્ષ આ દરખાસ્તને સ્વીકારી પણ શકે અને નકારી પણ શકે, અને એકવાર માનો કે સ્વીકાર કરે ત્યાર પછી 10 દિવસની અંદર લોકસભાના અધ્યક્ષ અવિશ્વાસ દરખાસ્ત ઉપર ચર્ચા વિચારણા ડિબેટ કરવા માટે ટાઈમ ફાળવશે। તો 10 દિવસની અંદર ટાઈમ ફાળવવો જરૂરી છે, અને જે દિવસે ટાઈમ ફાળવશે એ દિવસે ચર્ચા વિચારણાના અંતે સરકારને કહેવામાં આવશે, સરકારના મુખિયા અને વડાપ્રધાનને કહેવામાં આવશે કે તમે તમારી લોકસભામાં બહુમતી સિદ્ધ કરી દો। હાલમાં બીજેપીની પાસે 301 જેટલા સાંસદ સભ્ય લોકસભામાં છે, અને આપણે એનડીએની વાત કરીએ, નેશનલ ડેમોક્રેટિક અલાયન્સની વાત કરીએ તો એની પાસે 332 જેટલી સંખ્યા છે। મતલબ કે અવિશ્વાસ દરખાસ્ત જ્યારે બહુમતી માટે મૂકવામાં આવશે એ સમય સરકારને બિલકુલ નુકસાન થવાનું નથી, પણ માત્ર વિરોધ પક્ષ અત્યારે શું કરે છે, સરકારનું ધ્યાન ખેંચવા માટે, મણિપુર મુદ્દે ચર્ચા કરવા માટે આ દરખાસ્ત લઈને આવેલી છે। નંબર 2, માની લો કે અવિશ્વાસ દરખાસ્ત પસાર થઈ જાય અને સરકાર પોતાની બહુમતી સિદ્ધ ન કરી શકે તો રાષ્ટ્રપતિ અન્ય પાર્ટીઓને પૂછશે કે તમારામાંથી કોઈની પાસે 272 લોકસભામાં થાય છે? જો અન્ય પાર્ટીઓમાંથી કોઈને 272 થાય તો એમની સરકાર કામ કરશે। એમની નવી સરકાર જો રચાય તો ક્યાં સુધી કામ કરશે? તો કે આજે 17મી લોકસભા કાર્યરત છે, 2024 સુધી એ નવી સરકાર કામ કરશે।
માની લો કે કોઈ પાર્ટી પાસે બહુમતી નથી થતી તો એ સમયે આગામી 6 મહિનામાં લોકસભાની નવેસરથી ચૂંટણી કરવી પડશે અને જ્યાં સુધી નવી સરકાર ન રચાય ત્યાં સુધી આ જૂની સરકાર કેરટેકર ગવર્મેન્ટ તરીકે કામ કરશે. તો મિત્રો આ આપણે ચર્ચા કરી અવિશ્વાસ દરખાસ્ત વિશે. કેમ લાગ્યું તમે કોમેન્ટમાં મને ચોક્કસથી જણાવી શકો. થેન્ક યુ વેરી મચ.